આજે તો પાછા સવારમાં આપણે ઉઠીને સીધા દુકાન ભેગા થઈ ગયા હતા. ઉઠીને ડાયરેક્ટ નહીં, ચા પાણી નાસ્તો તો કર્યા હોય ને પછી દુકાન ભેગા થાય. અને આપણો ફોન ચાર્જિંગમાં પડ્યો હતો ને તો મેં કીધું લાવ પપ્પાનો ફોન થોડીક વાર જો, પણ પપ્પાના ફોનમાં કાંઈ નહોતું એટલે આપણે તો સીધો ફોન જ મૂકી દીધો. અને પછી થોડુંક કામ હતું એટલે ગાડીની ચાવી લઈને ગાડી ચાલુ કરીને આપણે વયા ગયા બહાર. અને પછી ઘરે આવીને જોયું ને તો મમ્મી તો અથાણું બનાવતી હતી. મેં કીધું વાહ વાહ, આજ તો ફાઇનલી અથાણું બની જ જાય. તો મમ્મી કે હજી આજે બનાવવું હું 2-3 દી પછી ખાવાનું હે. મેં કીધું હા હા બનાવી તો નાખ. આપણા મમ્મીએ 2 અથાણા બનાવ્યા હતા, એક તો તીખું અને એક સાદું અથાણું. સાદા અથાણામાં રાઈનો બોરો, મેથીનો બોરો, ગરમ ગરમ તેલ, બીજું કાંઈ નહોતું. પછી મેં કીધું લાવ બારે જઈને જોઉં કેવો તડકો હે, પણ તડકો તો એવો હતો ને કે વાત જ જવા દો. મેં કીધું આવા તડકાનું ક્યાંય ન જવાય, હાલો ઘરમાં, નહીતર આ સુરજ દાદા આપણને કાળા કરી દે. અને અંદર જઈને આપણે તો આપણો રિયાલિટી શો ચાલુ કરી દીધો. કોણ કોણ ધ 50 જોવે હે જરા કોમેન્ટ કરીને કહેજો તો. અને પછી તો જો મમ્મી મસ્ત મજાનો ચા લઈ આવી એટલે આપણે તો ચાનો કોટો ચડાવીને વયા ગયા પાછા દુકાન. મેં પપ્પાને કીધું હવે તમે આરામ કરો, હું આખી બપોર દુકાને બેઠી હું. આપણને એકલું ન લાગે ને એટલે આપણા મીનુબેન રોજ આપણો હથવારો કરવા આવી જાય. અને ઈ તો જો શાંતિથી ફળિયામાં બે ગઈ. અને પછી પપ્પા ઉઠી ગયા ને એટલે આપણે અંદર ગયા ને તો બહુ ભૂખ લાગી હતી. મેં કીધું લાવ ડુંગળી ટમેટો નાખીને ભેળ કરીને, બીજું કઈ આવડે કે ન આવડે, મમરાની ભેળ આવડે આપણને. અને ઈ ભેળ એટલી તીખી લાગી હતી ને તો મેં પપ્પાને કીધું પપ્પા ચીકી ખવડાવો. પપ્પાએ જો આપણને ચીકીનો ભૂકો કરી દીધો ને પછી હાથમાં દઈ દીધી ને આપણે તો મસ્ત મજાની ચીકી ખાઈ લીધી. પછી અને પછી થઈ ગયો તો દીવાબત્તીનો ટાઈમ એટલે મમ્મીએ તો જો દીવાબત્તી કરી નાખ્યા. તો આજ માટે આટલું જ. મળીએ કાલના નવા વ્લોગ સાથે. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ફોલો કરજો. ટાટા બાય બાય ગાઈઝ. અને હા, મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરતા આવજો.